પાકિસ્તાનમાં ઈરાનની એર સ્ટ્રાઇકથી હડકંપ, બલુચિસ્તાનમાં આતંકી સંગઠનના ઠેકાણા પર હુમલો, પાકિસ્તાને કહ્યું પરિણામ ગંભીર આવશે. અયોધ્યામાં આજે રામ મંદિરમાં પ્રવેશ કરશે રામલલ્લાની પ્રતિમા, પ્રાણ પ્રતિષ્ઠા માટે શરૂ થયેલી પૂજન વિધિનો આજે બીજો દિવસ. આજે કેરળના પ્રવાસે પીએમ મોદી ગુરુવયુર અને શ્રી રામાસ્વામી મંદિરમાં કરશે પૂજા, 4,000 કરોડના વિકાસ કાર્યોની આપશે ભેટ. સતત બીજા દિવસે રાજ્યમાં કાતિલ ઠંડીનું જોર, 9.8 ડિગ્રી સાથે ગાંધીનગર સૌથી ઠંડુ શહેર, તો અમદાવાદમાં 11.8 ડિગ્રી. રાજધાની ટ્રેન રોકવાના કેસમાં ધારાસભ્ય જિગ્નેશ મેવાણી સહિત 31 લોકો નિર્દોષ જાહેર, અમદાવાદ મેટ્રો કોર્ટે શંકાનો લાભ આપી તમામને છોડ્યા. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં આજે કેબિનેટ બજેટ સત્રની તૈયારી અને વાઇબ્રન્ટ સમિટમાં થયેલી કામગીરીની કરાશે સમીક્ષા.